ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય વછરાજ બધાને. કેમ છો બધા? મજામાં? જો કે આપણો વ્લોગ વિડીયો જોતા હોય તો બધા મજામાં જ હોય. સવારમાં ઉઠીને તમારો ભાઈ આવે કોઈ જરીક ખેતરમાં ઘૂમરો મારવા, હું જરીક માંડવીમાં નજર મારીએ, કામ હે કામ નહીં. જો કે ખબર તો નથી પડતી કંઈ, પણ જરાક એ ખબર પડે. આ બાજુ અજયભાઈ ને ભાઈ હે ને માંડવી જરાક બાફે ને હેકે ને ખાવી, એટલી આવ્યા છે જરાક અહીંયા ઉપાડવા. ભાઈ જાજી ન ઉપાડતો, તમને ભૂખ પહેરી ના કરી, કામ કંઈ કરવું નથી ને આખો દી માંડવી ઉપાડીને ખાધા રખાવ્યું એટલા ખે. આ ખાલી ખાસા જો આ એટલી ઉપાડે કાલે ખાઈ ગયો, આ એટલી ઉપાડે પ્રમાણે દી એને ઓલી બાજુ ને હજી આ બાજુ કાંક આજ ખાસો મારવાનો વિચાર છે. એટલે આવા 2-3 સભ્ય આપણા ઘરમાં હોય ને એટલે તમે કોઈ દી હે ને 2 પાંદડે ન થાવ, એવું બધું હે. બાકી ઉપાડતા ભાઈ બેગ ઝાડવા બતાવે ભાઈ બધાને અહીં કેવી ખે માંડવી. જોકે આ બાજુ મિત્રો હે ને અમે કંઈ ખાતર ને પાણીને બહુ એટલું ધ્યાન નથી દેતા, એટલે આ જરાક બહુ સારી નહીં હોય. બાકી આગળ અમારે હે ને આથી જરાક માંડવી બધી 1 નંબર હે, આ એટલામાં બહુ ન હોય તોય પણ જોવો સારી હે, વાંધો નથી કંઈ, 1 નંબર માંડવી છે. ફાલ જોવો કેમ, બાકી જો ડોડવા પણ મસ્ત હે, કંઈ ઘટે નહીં. હજી આપણે હે ને ટૂંકમાં એ માનો નહીં કે 7-8 દી જ્યારે હું ઉપાડવામાં, એટલે હરખો પાક આવે જાય બરોબર, પછી ઉપાડવાની. આપણે કોઈ વસ્તુને ઉતામેર છે નહીં, દિવાળી કરી નાખીએ પછી ઉપાડ્યું નહીં રહેતી, તો એવું બધું છે ને. અટાણમાં આપણો કાકો જરાક માંડવી ઉપાડે છે ને, તો ત્યાં જરાક આપણે શક્કર મારતા આવીએ, કામ કે એની હાંઢિયા માંડવી છે, આપણી હાંઢળી કહેવાય, એવું કંઈક કહેવાય લગભગ. મારી ભાષામાં હું હાંઢિયા, કા તમારી ભાષામાં તમે જે કહેતા હોય આઈ હોપ તમે સમજ જ ગાય છે. તો એવું બધું છે. તો જરીક આપણે અંકલની વાડી ઘૂમરો મારતા આવીએ ને જોઈએ કામ કેવી ઉપડે કેવી તૂટે, એ બધું હમણાં ન્યા જઈને ખબર પડી જશે. તો હાલો બન્યા લીધો વિડીયોમાં આગળ. તો ભાઈ આપણે આપણા અંકલની વાડી પૂગાઈ આવ્યા ને આ બાજુથી અંકલની ઉપાડવાનું ચાલુ કર્યું ને આ થોડીક એટલી ભેગી થઈ ગઈ ને વાહે મજૂરની રોડકી છે 8-10 જણા, એટલે બાકા જીકી જ બોલે ને આ બાજુ રાપલવાનું ચાલુ છે. જો સામે અંકલના ટ્રેક્ટર ઓલી બાજુ છે બરોબર ને. બાકી જો તમને જરાક ફાલ બતાવે દે, ફાલમાં કંઈ ઘટે નહીં. હાંઢિયા માંડવી બહુ સારી છે, 1 નંબર છે, જોઈ લ્યો. ને થોડીક 25% જેવી 25% જેવી માંડવી છે ને થોડીક તૂટે. આ હાંડિયા માંડવીનો જરાક એક ઈ ગેરફાયદો છે કે આ માંડવી ટૂંકમાં છે ને તૂટે બહુ, ઉતરે બહુ સારી પણ જરાક તૂટે બહુ. જો આ 25%થી વધારે માંડવી ટૂંકમાં તૂટે, આ જોઈ લ્યો. બાકી ફાલ બહુ સારો છે, કંઈ ઘટે નહીં. તો હાલો આપણે જે એક ટ્રેક્ટર આ લઈ બાજુ ઘૂમરો મારીએ. કામ રમશો ભેગી કરવામાં, કાંઈ કે હલબી છે કે અલબી છે? હલબી છે. હા, એટલે અમુક જગ્યાએ ટૂંકમાં જ્યાં રાપ બહુ ઊંડી બેસતી છે ત્યાં ટૂંકમાં ઢેફા આવતા હોય એટલે જરાક અલબી છે. બાકી કંઈ બહુ અવાર વાંધો ને થાય. ના ધૂળ એટલી હજી બહુ નથી આવતી, એ વાંધો ને. બાકી ખેતરો થોડા ઘણા કામ અમુક જગ્યાએ ભેજવાળા હોય ને એટલે જરાક ઢેફું આવે, એટલે ત્યાં થોડીક તમારે અલબી આવતી છે. આ ભાઈ એટલો કામનો હે ને કે વાત પૂછવામાં. 5 કિલો વિમલ મોકલાવા અમે ભાઈ વિમલ ભાઈ કામ વસ્તુ હોય ભાઈ, કામ ફરમાશ કામ કઈ હે કઈ મજૂર કે બાકી આ છોકરો જે કામનો હે ને અંકલ, આપણા આખા કટમમાં કોઈ આવો છોકરો કામનો નહીં હોય. હું આને ગમે તાર જોવા ને એટલે આ કઈક ને કઈક એવું કામ કરતો હોય ને. ના ભાઈ આપડે એવી કઈ ઉતામેર છે જ નહીં, કોઈ વસ્તુ ની ઉતામેર નથી આપણે, જરાય ઉતામેર નથી. ફટાફટ તમે કોમેન્ટ કરો નાત્રો સિંધો ફટાકિયા વાટા છોડે. ના ભાઈ મને કાં તમે ફટાકિયા ફોડવામાં જોયો, એ તો ખાલી હવે એડવર્ટાઈઝ હતી. બાકી હું ફટાકિયાનો મને શોખ જ હું ફોડવામાં જ ન હોય. હા ઉપાડે નાખવી આખી બરોબર છે.
ઘેર આવ્યો તો મિત્રો ચા પાણી લઈને બીજી વાડી મોકલે, કઈ વેલ્યુ જ નહીં ના યાર. ચા દેવા હોય બેહવું ને જ ઘેરી, ચા પાણી દેવામાં રાખ્યા. તો ભાઈ પણ બપોરના વાગ્યા 12:30 ને ખાવાનું બાવાનું તૈયાર થઈ ગયું છે. ન થઈ ગયું આજથી કરી લઈ હું તો ખાઈ નાખીએ ને મળીએ બપોર પછી ભાઈ. ખબર નહીં ભાઈ હે ને 11:30 વાગ્યાનો એકલો હે મારા સાંભુ જવાનું. કામ સિસ્ટમ હે ને એ કઈ સમજાતું ને કામ હે ભાઈ. ગુડ ઇવનિંગ ભાઈ બધાને. બપોર પછીના વાગ્યા હે 4:30 અને આપણે જરા ખૂતા હતા એટલે ઉઠી ગયા હે બરાબર. અને મસ્ત મજાના ચા પાણી પી લીધા હે ને હવે થોડું ઘણું આપણે કામકાજ હતું એકાદું ઝીણકું કી પતાવી લીધું ના ભાઈ. આપણા અજયભાઈ જે હવારી માંડવી ઉપાડી હતી ને એ હે ને અત્યારે બાફી હે એટલે આપણે જરા કે ખાવા બેહું એટલે જરા ખાઈ નાખીએ દોલ્યો બરોબર. એટલે આ ભાઈ આવા કરે માંડવી ખેતરમાંથી ઉપાડે આવે અને પછી આ બાફે ને પછી ખાવાની બરોબર. એટલે આ ભાઈ વિશે તમારું કામ કહેવાનું હોય ને એ જરા કોમેન્ટ કરજો ભાઈ. જીવનમાં કઈ આવડે કે ન આવડે પણ આના નજી ખોટી રીતના ભણતા આવડવું જોઈએ બરોબર ને. ધારો ભાઈ શાંતિ રાખો, હું તમને છે ને છોડે નાખા. આ હા 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 છૂટો કર્યા પછી ના ઘણા અહીં તુણી જમાવટ આવે જાય ધોળવાનું ને હરિયું કરવાની ગામ આખાની બરોબર ને. આજનો વ્લોગ વિડીયો અહીંયા થાય છે સમાપ્ત. તો મળીએ પાછા કાલે નવા વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધીમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો. બાય બાય, જય માતાજી.